અને હવે વાત કરવી છે ક્યારેય ખતમ ન થતી કતારોની પળોજણની. એ લાઈનો જે હંમેશા પરેશાની આપે છે. જુદી જુદી જગ્યાએ લાઈનો લાગે છે અને આ લાઈનમાં જગતનો તાત ઊભો છે. આ લાઈનની એવી મજબૂરી છે કે રોજ કામ ધંધો છોડી ખેડૂતોએ આવીને પહેલા લાઈનમાં ઊભા રહેવું પડે છે. કારણ દર વખતે જુદા જુદા હોય છે, પણ આ લાઈન પૂરી થતી નથી. અને ફરી એકવાર આ વખતે લાઈનો લાગી છે, ખેડૂતો આ લાઈનમાં ઊભા છે. અને આ વખતે શું કારણ છે, શું મજબૂરી છે કે ખેડૂતો કામ ધંધો મૂકી રવિ પાક લેવા માટે અત્યારે જે થનગની રહ્યા છે, ચોમાસાનો માવઠાનો જે માર સહન કરી ચૂક્યા છે, એ ફરી આ કતારોની પળોજણમાં પડ્યા છે. રાજ્યના ધરતીપુત્રો હાલ જુદી જુદી જગ્યાએ જુદી જુદી લાઈનમાં ઊભા છે. આ જોઈ લો 3 દ્રશ્યો. ઉત્તર ગુજરાતમાં બનાસકાંઠા અને પાટણમાં આવી લાઈન લાગી છે, તો સૌરાષ્ટ્રના રાજકોટમાં પણ ખેડૂતો કતારમાં ઊભા છે. અને આ લાઈનો પણ એટલી લાંબી લાંબી છે, જોઈને વિચાર આવે કે આમાં ક્યારે નંબર આવશે. ટીવી સ્ક્રીન પર દેખાઈ રહેલી ખેડૂતોની લાઈન બનાસકાંઠાના થરાદની છે, જ્યાં વહેલી સવારથી જ ખેડૂતો ખાતર કેન્દ્રો બહાર લાઈન લગાવી રહ્યા છે. ખેડૂતોને હાલ એરંડા રાયડા જેવા પાક માટે ખાતરની તાતી જરૂરિયાત છે, પણ ખાતરની અછત હોવાથી અપૂરતું ખાતર મળે છે, જેના માટે ખેડૂતો સવારના 4 વાગ્યાથી લાઈન લગાવે છે. પણ કમનસીબી એવી છે કે 4 વાગે ઉઠીને પણ લાઈન લગાવ્યા બાદ પણ ખાતર નથી મળતું. રાતે 4 વાગે આવ્યા છીએ. ગઈકાલે 12-1 વાગ્યાથી લાઈનમાં ઉભા, અત્યારે પણ સવારના 4 વાગે આવેલા લાઈનમાં. અમારી ઘરે 250-300 માણસોની લાઈન લાગેલી છે, છતાં મને કોઈ ખાતર મળતો નથી. બારી ઉપર બળિયારા 2 ભાગની વ્યવસ્થા થયેલી, સ્ટોક નહીં પડતા નથી. માણસો ખેડૂતો હેરાન થયેલા. અત્યારે અમે ઓફિસમાં કહેવા તો મારો કોઈ અભડતો નથી અને ખાતર મને સમયસર મળતો નથી. અત્યારે બરોબરની તંગી છે ખાતરની. તો આવી રીતે પાટણના સરસ્વતી તાલુકાના ખેડૂતો પણ ખાતર માટે વળખા મારી રહ્યા છે. સરસ્વતીના મેલુસણ સેન્ટર પર લાગેલી લાઈન જોઈને તમારું માથું ચકરાઈ જશે કે આ લાઈનમાં ખેડૂતોનો નંબર ક્યારે આવશે. ગણાય નહીં એટલા ખેડૂતોની લાંબી લાઈન લાગી છે. રાજકોટના જસદણમાં પણ ખેડૂતોની લાઈનો જોવા મળી, જો કે અહીં કારણ થોડું જુદું છે. જસદણ મામલતદાર કચેરીમાં લાગી રહેલી આ લાઈન 7/12ના ઉતારા માટેની છે. પાક નુકસાનીના ફોર્મ ભરવા માટે ખેડૂતોને 7/12ના ઉતારાની જરૂર પડે છે, પણ કેટલીક જગ્યાએ સર્વરના ધાંધિયાને કારણે ખેડૂતોને હાલાકી પડી રહી છે. એટલે કાલે હું આવ્યો તો બપોર પછી, કાલે વારો નતો આવ્યો અને આજે આવ્યો છે 10 વાગ્યાથી. આજે હજી મારું 7/12 નીકળ્યું નથી. બહુ મુશ્કેલી પડે છે, કામ ધંધો છોડીને અમારે અહીંયા આવવું પડે છે અને ખોટી થવું પડે છે. તેમ છતાં 7/12 નીકળતા નથી. પણ અહીં પરિસ્થિતિ એવી છે કે 7/12ની સરકારની જે વેબસાઇટ મૂકી, વેબસાઇટમાં જ ઓલરેડી આમ હાલતી જ નથી કે 7/12 નીકળતા નથી. ખેડૂત એટલા પરેશાન છે, જ્યાં જાઓ ને 7/12ની લાઈન નીકળી હોય છે. આમાં 15 દિવસમાં સરકારશ્રીને કઈ રીતે આપણે ફોર્મ ભરીને આપી શકશું? ખુદ કચેરીના ઓપરેટર કહી રહ્યા છે કે સર્વરની મુશ્કેલીને કારણે 7/12ના ઉતારા નીકળતા નથી. 2 દિવસથી હેરાનગતિ થઈ રહી છે. સર્વર લગભગ કાલનું અને આજનું 2 દિવસથી એટલું ધીમી ગતિ હાલે છે ને કે કાલની તારીખમાં 6 થી 7 જણાના દાખલા નીકળ્યા હતા 7/12માં, અને અત્યારે સવારથી શરૂ કર્યું છે ને 2-3 જણાના જ નીકળ્યા છે હજુ. સર્વરની સમસ્યાને લઈને ખેડૂતો માંગ કરી રહ્યા છે કે સહાયના ફોર્મ ભરવાની તારીખ હજુ લંબાવવામાં આવે. આમ હાલ રાજ્યભરમાં ખેડૂત પુત્રો ખેતી છોડી જુદી જુદી લાઈનમાં ઊભા છે. ધરતીપુત્રો પૂછી રહ્યા છે કે દર વખતે અમારે જ લાઈનમાં ઊભા રહેવાનું? પાક લેવા પહેલા ખાતરની લાઈન, પાક થઈ જાય તો યાર્ડની લાઈન, પાક બરબાદ થાય તો સહાય માટેની લાઈન. ત્યારે આ લાઈનમાંથી ક્યારે છુટકારો મળશે? બ્યુરો રિપોર્ટ, સંદેશ ન્યૂઝ.